વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે આદિવાસી સંસ્કૃતિ, પરંપરા અને કળાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલા કૃતિ, આહાર અને વનૌષધિ પ્રદર્શનને રાજ્યના રમતગમત મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે ઉદ્ઘાટન કરીને ખુલ્લું મૂક્યું હતું। આ પ્રદર્શન તથા વેચાણ સહ આદિવાસી મેળો તારીખ 27 સુધી યોજાશે, જેમાં આદિવાસી હસ્તકલાકૃતિઓ, પરંપરાગત આહાર તેમજ વનૌષધિ આધારિત વિવિધ ઉત્પાદનો લોકો માટે ઉપલબ્ધ રહેશે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રમતગમત યુવા પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી, આદિજાતિ વિકાસ વિભાગ તેમજ નર્મદ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત પરંપરાગત આદિવાસી હસ્તકલાકૃતિ, આહાર અને વનૌષધિ પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। તારીખ 27 સુધી સવારે 11 થી રાત્રે 10 કલાક સુધી આદિવાસી હસ્તકલાકૃતિઓ અને વનૌષધિક ઉત્પાદનોનું વેચાણ સહ પ્રદર્શન કરવામાં આવશે। આ પ્રસંગે મંત્રી ડોક્ટર જયરામભાઈએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવામાં આવા મેળાઓ મહત્વની ભૂમિકા ભજવે છે। આદિવાસી કલાકારો અને સ્થાનિક કારીગરોને સીધું બજાર પૂરું પાડવાનો આ પ્રશંસનીય પ્રયાસ છે। મેળામાં હાથસળ, ભરતકામ, મોતીકામ, ચર્મકામ, માટીકામ, વાંસકામ અને જ્વેલરી જેવી અનેક ચીજવસ્તુઓ આકર્ષણનું કેન્દ્ર બની છે। સાથે જ શુદ્ધ વનૌષધિઓ અને પરંપરાગત આદિવાસી આહારના સ્ટોલ્સ પણ ઊભા કરવામાં આવ્યા છે। મેળા દરમિયાન તારીખ 27 સુધી દરરોજ રાત્રે 8 થી 9 વાગ્યા સુધી પ્રખ્યાત આદિવાસી નૃત્ય ટીમો દ્વારા સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે। સુરતવાસીઓ તેમજ યુવક મહોત્સવમાં આવનારા વિદ્યાર્થીઓને આ મેળાની મુલાકાત લઈ સ્થાનિક કારીગરોને પ્રોત્સાહિત કરવા મંત્રીએ તેમજ કુલપતિએ ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે કુલપતિ ડોક્ટર કે.એન. ચાવડા, કુલસચિવ ડોક્ટર રમેશદાન ગઢવી, આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને સુરતવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા।